વડોદરા સહિત રાજ્યભરમાં ટીમ ઇન્ડિયા માટે પ્રાર્થના। વડોદરામાં ઋણ મુક્તેશ્વર મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું। ટીમ ઇન્ડિયાની જીત માટે હર હર મહાદેવના નારા લાગ્યા। શિવજી ભગવાનના ચરણોમાં યોજાયો હવન। ક્રિકેટર્સના ફોટોગ્રાફ સાથે હવનમાં મગ્ન ક્રિકેટ રસિકો। T20 વર્લ્ડ કપની આજે ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ભીડ છે, ત્યારે વડોદરાની અંદર ઋણ મુક્તેશ્વર મંદિર ખાતે જીત માટે હવન થઈ ગયું છે। ભારતની જીત માટેના હવનની અંદર આપ જોઈ શકો છો કે અત્યારે જે હવન ચાલી રહ્યું છે, તમામ જે ખેલાડીઓ છે તેના ફોટોગ્રાફ સાથે અહીંયા હવન કરવામાં આવી રહ્યું છે। ખાસ વાત કરીએ તો ગુજ્જુભાઈઓની વાત કરીએ, બુમરાહની વાત કરીએ, હાર્દિક પંડ્યા કે અક્ષર પટેલ, જે રીતે અક્ષર પટેલે કેચ પકડ્યા હતા તો હાર્દિકની ફિલ્ડિંગ, તો બુમરાહે જે રીતે બોલિંગ કરી હતી, ક્યાંક ને ક્યાંક ભારતની જીત જે સેમીફાઇનલ થઈ એની અંદર અહમ હિસ્સો ગુજ્જુભાઈઓને છે। ત્યારે વડોદરાની અંદર ક્રિકેટ રસિકો અત્યારે ઋણ મુક્તેશ્વર મંદિર ખાતે હવન કરી રહ્યા છે। તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। શું કહેશો, શું ઉદ્દેશ્ય છે? સાથે સતત ભારતનું પરફોર્મન્સ તો જોવા મળી રહ્યું છે, પરંતુ હલકાશથી જે રીતે ન્યુઝીલેન્ડની ટીમ જીતી રહી છે તેને નહીં લઈ શકાય। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ફાઇનલ મેન્સ T20 વર્લ્ડ કપ આ થઈ રહ્યો છે 2026માં ભારતીય ધરા પર થઈ રહ્યો છે। ભારતની ટીમ સતત જીતી રહી હતી, પરંતુ અમદાવાદનું જે આ સ્ટેડિયમ છે એ સ્ટેડિયમમાં એક જ આપણને હાર મળી હતી, એટલે લોકો થોડા ભીતિમાં છે, કારણ કે દરેક ભારતવાસી ઈચ્છે છે કે આજે ભારતની ધરતી પર ભારતનો ભવ્ય વિજય થાય અને વર્લ્ડ કપ આપણને મળે। ન્યૂઝીલેન્ડની વાત કરું તો થોડા સમય પહેલાં જ વડોદરામાં અહીંયા કોટંબી ખાતે એમની મેચ થઈ હતી અને આપણે એને ખૂબ સારી રીતે હરાયા હતા। એટલે વડોદરાની ધરા પર અમે ધરતી પર ધીર્ન કરીને તમને આશીર્વાદ આપવા માગીએ છીએ, ભગવાન પાસેથી આશીર્વાદ લેવા માગીએ છીએ કે જે રીતે વડોદરાની ધરતી પર 11મી જાન્યુઆરીએ જે મેચ થઈ હતી ને આપણે ન્યૂઝીલેન્ડને પરાસ્ત કર્યા હતા, એ જ પરિણામ ફરી અહીંયા આવે તે માટે પંચમહાભૂત તત્વો જે હવનના લાકડા છે, ઘી છે, તલ છે, જવ છે અને છાણા છે, એ પાંચે પાંચની આહુતિ આપીને શંકર ભગવાનને અમે કહેવા માગીએ છીએ કે વર્ષોથી આપણું જે તત્વજ્ઞાન, આપણું જે પંચાંગ છે એ પ્રમાણે જ વિજ્ઞાન ચાલી રહ્યું છે, તો એની મહાભૂતિથી આપણે આવનારા દિવસોમાં જો વર્લ્ડ કપ આપણી પાસે હશે તો આપણે ક્રિકેટના જગતના સમ્રાટ બનીશું। અને આજે અમદાવાદની ધરતી પર જે ફાઇનલ થવા જઈ રહી છે એમાં ન્યૂઝીલેન્ડ સામે 100% આપણે જીતવાના છે, તેના માટે આ યજ્ઞ પર કરવામાં આવી રહ્યો છે। ન્યૂઝીલેન્ડ સામેની જીત અત્યારથી જ 100% વડોદરાના ક્રિકેટ રસિકો માની રહ્યા છે અને તેને લઈને હવન શરૂ થઈ ગયું છે। આજની જે ફાઇનલ મેચ છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, તેની અંદર ગુજ્જુભાઈઓ ડંકો વગાડશે અને ભારતની જીત નિશ્ચિત છે તેવું વડોદરાના ક્રિકેટ રસિકો માની રહ્યા છે। કેમેરામેન પ્રદીપ કુમાર સિંહ સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।